जय माताजी दर्शक मित्रों, मोटरो काढवानी સાથોસાથ આપણે ખેતી પણ કરીએ છીએ અને ટૂંકી જમીન હોવાને કારણે આપણે સતત શાકભાજીની ખેતી કરીએ છીએ। આજે હું તમને વિડીયોના માધ્યમથી એ બતાવવા જઈ રહ્યો છું કે ટમેટીની ખેતીમાં વાયર ઘોડી કેવી રીતે મારવી, આ શેડેથી સામા શેડે વાયર કેવી રીતે હતાણ કરવા। ટમેટી જો હુતળી સાથે બાંધવામાં આવે, જમીનથી અધ્ધર રાખવામાં આવે તો ઉત્પાદન સારું લઈ શકાય છે। ગયા વર્ષે પણ આપણે ટમેટી હતી। હવે બંને બાજુ આવા પાઇપ, ખીલા, હરિયા, ટાયર બાંધી શકાય છે। આપણી પાસે 12 mm વાયર છે। આપણે બંને બાજુ ખીતા ખોડી દીધા છે ને તેની સાથે વાયર બાંધી દીધો છે। હવે આ વાયર બાંધવા માટે 3 વ્યક્તિની આપણે જરૂર પડે। વાયર એક છેડે સામેના છેડે બાંધીને કમ્પ્લેટ વાંસની ઘોડી ઊભી કરી દેવાની છે અને જે બાજુ આપણે વાયર બાંધ્યો હોય તે બાજુ ઘોડી નમતી રાખવાની છે। હવે આપણે આ ઘોડી સામેની બાજુ નમતી રાખીશું અને અહીંયા જ ઊભા રહીશું। હવે સામા છેડે વહી જઈશું અને વાયર આપણે હતાણ કરીશું। આ ઘોડી વાયર એકદાણ બાંધ્યા પછી તમે વાયર ઢીલો હતાણ આગી પાછી ઘોડી રાખીને કરી શકો છો। જો બહુ વાયર હતાણ કરવો હોય તો જે બાજુ વાયર બાંધ્યો હોય તે બાજુ વાયર રાખો, ઢીલો રાખવો હોય તો સહેજ ઘોડી પાછી જવા દેવી। હવે આ ઘોડીને પણ સામેની બાજુ નમતી રાખવાની છે, જે બાજુ આપણે વાયર બાંધ્યો છે તે બાજુ। ત્યારબાદ વચ્ચેની ઘોડી આપણે વાંડા આ બાંબુ ઊભા કરી શકશું અને જે આપણે ચાપટિંગ થોડી થોડી બાકી છે તેને ઠપકારી દેવી, એટલે ટામેટાનું વજન આવે। ત્યારબાદ આ પાઇપ નીકળે નહીં અને આ પાઇપ આપણે 2.5 ફૂટના ખોડ્યા છે। ગયા સોમાએ તો એકેય ઘોડી કે વાયર નહોતો પડ્યો। કમ્પ્લેટ વાયર બાંધી દીધા બાદ પૂરેપૂરા જમીનમાં આપણે ખૂંતાડી દઈશું અને હવે તેની સાથે આપણે દોરી બાંધી રહ્યા છીએ ટમેટી સાથે। આપણી ટમેટી 1 મહિનો ને 2 દિવસની થઈ છે। ટમેટી ઉતરશે ત્યારબાદ હું ફરી વિડીયો મૂકીશ। જય જવાન, જય કિસાન, જય માતાજી, જય હિન્દ।